તરફ રાજ્ય સરકાર જ્યાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને રાજ્ય બનાવવાના વચનો આપી રહી છે, ત્યારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ભ્રષ્ટાચારના ખપ્પરમાં ખદબદી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે। સુરતમાં એસીબીએ સપાટો બોલાવી 5 લાખની લાંચ લેતા વચેટિયાને ઝડપી પાડ્યો છે। સુરત એસીબી દ્વારા ટ્રેપ ગોઠવીને એસઆઈ વતી લાંચ લેવા આવનાર વચેટિયાને ઝડપી પાડવામાં આવ્યો છે। એસીબી દ્વારા કતારગામ સ્થિત અલકાપુરી સર્કલ બ્રિજ પાસે ટ્રેપ ગોઠવવામાં આવી હતી, જેમાં વચેટિયો આ બાદ ઝડપાઈ ગયો છે। પોલીસનું કહેવું છે કે પકડાયેલ આરોપી સુરત ઇકોસેલના આર્થિક ગુના નિવારણ શાખાના એએસઆઈ સાગર સંજયભાઈ પ્રધાન વતી લાંચ સ્વીકારવામાં આવ્યો હતો। હાલ એએસઆઈ સાગર પ્રધાન વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને લાંચ લેતા ઝડપાઈ જનાર વચેટિયા ઉત્સવ પ્રધાન વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદીના ભાગીદાર સામે મુંબઈના છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો, જે મામલે એએસઆઈ સાગર પ્રધાન ફરિયાદી અને તેના ભાગીદારને ઇકોસેલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। ફરિયાદીની ઓફિસમાંથી લેપટોપ, ડીવીઆર, કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ પણ લઈ આવ્યો હતો। ફરિયાદીને ઇકોસેલની કચેરીએ લાવી તેના ભાગીદારને મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો। ઓફિસમાંથી લઈ આવેલ સામાન પરત આપવાના અવેજ પેટે 15 લાખની માંગ કરી હતી। પતાવતના અંતે 5 લાખમાં સમાધાન થયું હતું, જે મામલે નવસારી એસીબી દ્વારા છટકું ગોઠવી ₹5 લાખની લાંચ લેતા વચેટિયાને ઝડપી પાડ્યો છે। ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે ઇકોસેલ સુરત શહેરમાં ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન એએસઆઈ, જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા, જે કામે તેઓએ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ, જે મુદ્દામાલમાં લેપટોપ, ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો, જે મુદ્દામાલ છોડવાના અવેજ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ 15 લાખ રૂપિયાની માગણી કરેલી અને એ 15 લાખ પૈકી 5 લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ, જેઓ 5 લાખ રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાઈ ગયેલ છે અને આ બંને ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલ છે। આ તબક્કે ન કહી શકાય, પરંતુ તપાસમાં અમે તમામ મુદ્દા આવરી લઈશું અને અમારી તપાસ બાદ જ એ વસ્તુ ખબર પડે કે ખરેખર આ પૈસાનો કઈ રીતે કોણ ઉપયોગ કરવાનો। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।